પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે આ બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે. અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ. બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા. મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ. એવું મને કંઈ ખ્યાલ નથી. આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ રાખેલું છે કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલો આપણા ત્યાં. એના સિવાય ઝાડા ઉલટી, શરદી, ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યો હોય, પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ. કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે. ના, મારા કોઈ પરિચિત નહીં. એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ, જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર એકબીજાને ઓળખતા હોય એવી રીતે, બાકી કોઈ